आज है 3 जून यानी कि विश्व साइकिल दिवस। साइकिल चलाने के कई फायदे होते हैं। हालांकि वडोदरा से ये दृश्य सामने आ रहे हैं जो चौंकाने वाले हैं। दरअसल वडोदरा के कमाटी बाग में काफ़ी वक्त से साइकिलें धूल खा रही है। इन साइकिल की चेन भी उतर गई है और इन्हें काफ़ी ज़्यादा ठीक हालात में रखने की ज़रूरत है। खर्चा कर इन साइकिलों को रखवाया तो गया है, लेकिन इन साइकिलों का ध्यान नहीं रखा जा रहा है, जिसकी वजह से इनका कोई भी इस्तेमाल नहीं कर पा रहा है। इस मामले के मद्देनज़र सामाजिक कार्यकर अतुल गामे जी ने आवाज़ उठाई है। दरअसल सामाजिक कार्यकर अतुल गामे जी का यह कहना है कि आज विश्व साइकिल दिवस मनाते हुए वडोदरा महानगर पालिका के पदाधिकारियों को साइकिल चलाकर लोगों को साइकिल चलाने के बारे में जागृत करना चाहिए था, लेकिन वडोदरा महानगर पालिका के पदाधिकारी दिखे नहीं और ये साइकिल धूल खा रही है और काफ़ी बुरे हालातों में है। ऐसे में इस मामले में सामाजिक कार्यकर अतुल गामे जी का क्या कहना है, आइए आपको सुनाते हैं। आज विश्व साइकिल दिवस है। पूरा विश्व में आज साइकिल दिवस मनावવામાં આવે છે, પરંતુ જોઈ શકે છે કે વડોદરા શહેરમાં જે રીતના સાયકલો આ ઐતિહાસિક કમાટી બાગ સયાજી બાગમાં પડી છે, ધૂળ ખાતી સાયકલો છે, સાયકલોની ચેનો ઉતરી ગયેલી છે, ઘણી સાયકલોમાં હવા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો, સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી, લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી। જ્યારે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો। અહીંયા સાયકલો પડી છે, લોકો ચલાવતા નથી, તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હોત, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ છે કે નહીં એમને ખબર છે કે નહીં ખબર નહીં। સાથે સાયકલ ચલાવવા માટે એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવે છે, 2 કરોડ રૂપિયાના ખર્ચે। તો આ સાયકલ ટ્રેક પર સાયકલ ખાલી જે તે સમયના ચેરમેનની જ ચાલી, એના પછી કોઈ સાયકલો ચાલતી નથી। એટલે વડોદરા મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર આચરવો, ભ્રષ્ટાચાર નામે રૂપિયા ભેગા કરવા, પરંતુ આવા જનતા ઉપયોગી જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો કરતા નથી। આજે વિશ્વ સાયકલ દિવસે સાયકલ દિવસ હોવાથી ચલાવવી જોઈએ, પરંતુ વડોદરા શહેરના જે સત્તાધીશો અને અધિકારીઓ છે સાયકલ ચલાવી નથી, લોકો સુધી જાણકારી મોકલી નથી। એટલે વડોદરા શહેરનો નાગરિક જે વેરો ભરે છે, વેરાનું વળતર પણ નથી મળતું, સાયકલ અહીંયા ચલાવવા પણ નથી મળતી। તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ સાયકલો લોકો ચલાવે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।